હેલો, અંગ્રેજીમાં સવાલ પૂછવામાં ક્યારે તકલીફ પડી છે? કોઈ ચિંતા નહીં. આજે આપણે એકદમ મજેદાર રીતે શીખીશું કે કોન્ફિડન્સ સાથે સવાલ કેવી રીતે પૂછાય. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. જસ્ટ વિચારો કે તમારી પાસે એક સુપર પાવર છે. હા, સવાલ પૂછવા એ એવો જ એક સુપર પાવર છે. એ આપણને આપણી આજુબાજુની દુનિયામાં છુપાયેલા રહસ્યો જાણવામાં મદદ કરે છે. તો આ સુપર પાવર વાપરવા માટે આપણને 3 ખાસ કહી શકીએ કે જાદુઈ શબ્દોની જરૂર પડશે. ચાલો જોઈએ આ શબ્દો કયા છે અને તે કામ કેવી રીતે કરે છે. સારું, તો આપણો પહેલો જાદુઈ શબ્દ છે વોટ, એટલે કે શું. જ્યારે પણ કોઈ વસ્તુ કે પછી કોઈ શું કરી રહ્યું છે એના વિશે જાણવું હોય ને ત્યારે આ શબ્દ આપણો બેસ્ટ ફ્રેન્ડ બની જાય છે. એકદમ સિમ્પલ, બરાબર? હવે બીજો જાદુઈ શબ્દ છે વેર, એટલે કે ક્યાં. આ શબ્દ આપણને કોઈ પણ જગ્યા કે લોકેશન વિશે જાણવામાં હેલ્પ કરે છે. જેમ કે પૂછવું હોય કે પાર્ક ક્યાં છે. અને આપણો ત્રીજો અને છેલ્લો જાદુઈ શબ્દ છે વેન, મતલબ કે ક્યારે. જ્યારે પણ વાત સમય કે તારીખની આવે, બસ ત્યારે આ શબ્દ આપણી મદદે આવી જાય છે. દાખલા તરીકે, તમારો બર્થડે ક્યારે છે? ઓકે, તો હવે આપણી પાસે આ જાદુઈ શબ્દો તો આવી ગયા, પણ એને ચલાવવા માટે એક એન્જિન તો જોઈએ ને. તો એ એન્જિન છે ડુ અને ડઝ. ડુ અને ડઝ ને આપણા હેલ્પિંગ વર્ડ સમજો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સવાલ બનાવવા માટે આ બંને ખૂબ જ જરૂરી છે. એમના વગર આપણા સવાલો અધૂરા જ રહી જાય. અને નિયમ તો એકદમ સીધો સાદો છે. જુઓ, આઈ, વી, યુ અને ધે આ બધાની સાથે વાપરવાનું ડુ અને હી, શી, ઇટની સાથે વાપરવાનું ડઝ. બસ આટલું જ યાદ રાખવાનું છે. વાહ, હવે આપણી પાસે બધું જ છે. તો ચાલો હવે એક પરફેક્ટ સવાલ બનાવવાની જે સિક્રેટ રેસીપી છે ને એ શીખી લઈએ. તો આ રહી આપણી ફોર્મ્યુલા. ફક્ત 4 સિમ્પલ સ્ટેપ્સ. સૌથી પહેલા આપણો ખાસ શબ્દ એટલે કે વોટ, વેર કે વેન. એના પછી બીજું આપણો હેલ્પિંગ વર્ડ ડુ અથવા ડઝ. ત્રીજું સબ્જેક્ટ એટલે કે જેના વિશે વાત કરી રહ્યા છીએ. અને છેલ્લે ચોથું વર્બ એટલે કે ક્રિયા. છે ને એકદમ સહેલું? તો આ ફોર્મ્યુલાને બરાબર મગજમાં ફિટ કરી લેવાની છે. ચાલો ફરી એકવાર સાથે બોલીએ. ખાસ શબ્દ પ્લસ ડુ કે ડઝ પ્લસ સબ્જેક્ટ અને પ્લસ વર્બ. અને હા, છેલ્લે ક્વેશ્ચન માર્ક લગાવવાનું તો બિલકુલ નથી ભૂલવાનું. ચાલો હવે આવે છે સૌથી મજાનો પાર્ટ. આપણે જે ફોર્મ્યુલા શીખ્યા ને એને હવે થોડા રિયલ એક્ઝામ્પલ સાથે પ્રેક્ટિસ કરી લઈએ. તૈયાર? જુઓ, અહીં એક સાદું વાક્ય છે, દે પ્લે ક્રિકેટ. હવે માની લો કે આપણે પૂછવું છે કે તેઓ શું રમે છે. તો બસ આપણી ફોર્મ્યુલા લગાવી દો. વોટ, પછી ધે છે એટલે આવશે ડુ, પછી ધે અને છેલ્લે પ્લે. વોટ ડુ ધે પ્લે? જોયું કેટલું સરળતાથી બની ગયું? ઓકે, ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ. વાક્ય છે હી લિવ્સ ઇન ધ સિટી. હવે આપણે પૂછવું છે કે તે ક્યાં રહે છે. તો અહીં હી છે એટલે શું આવશે? બરાબર, ડઝ. તો સવાલ બનશે વેર ડઝ હી લીવ? આ એક્ઝામ્પલથી પેલો ડુ અને ડઝવાળો નિયમ એકદમ ક્લિયર થઈ ગયો હશે. હવે એક સમયવાળું ઉદાહરણ. શી વેક્સ અપ એટ 7 AM. તો વિચારો જોઈએ, આનો સવાલ શું બનશે? તમે સાચું જ વિચાર્યું. વેન ડઝ શી વેક અપ? વાહ, લાગે છે કે તમે લોકો હવે આ ફોર્મ્યુલામાં એક્સપર્ટ બની રહ્યા છો. જુઓ, અહીં આપણે 2 સવાલોને એના ટુકડાઓમાં તોડીને બતાવ્યા છે. તમે જોઈ શકો છો કે દરેક ભાગ આપણી ફોર્મ્યુલામાં કેવી રીતે એકદમ બરાબર ફિટ થાય છે. ખાસ શબ્દ, ડુ ડઝ, સબ્જેક્ટ અને વર્બ એકદમ પરફેક્ટ સેટિંગ છે. ખૂબ સરસ. તમે બધા ખૂબ જ ઝડપથી શીખી રહ્યા છો. તો હવે તમારા પોતાના સવાલો બનાવવાનો વારો છે. તો જતા ચાલો ફટાફટ 3 મુખ્ય વાતો રિવાઇઝ કરી લઈએ. પહેલું, હંમેશા ખાસ શબ્દથી શરૂઆત કરો. વોટ, વેર કે વેન. બીજું, એના પછી હેલ્પિંગ વર્ડ ઉમેરો. ડુ અથવા ડઝ. અને ત્રીજું અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આપણી ફોર્મ્યુલાને વળગી રહો. બસ હવે તમે લોકો આ જ્ઞાન સાથે દુનિયાને એક્સપ્લોર કરવા માટે એકદમ તૈયાર છો. તો જરા વિચારો, આજે જે શીખ્યા એનો ઉપયોગ કરીને તમારો પહેલો સવાલ કયો હશે? બસ સવાલ પૂછતા રહો અને નવું શીખતા રહો.